સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે રીતસરનું વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે. અમરેલીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગેસના બાટલાનો ઉલ્લેખ કરી આડકતરી રીતે સોનિયા ગાંધીને નિશાન બનાવ્યા હતા. તેથી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે જગદીશ વિશ્વકર્મા ઉપર વળતો પ્રહાર કર્યો હતો. પ્રતાપ દુધાતે ભાજપની વિચારસરણીને નાગણી સાથે સરખાવી વરિષ્ઠોની અવગણનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોર અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. કે ભાઈ જગદીશ વિશ્વકર્માની માથે બળીતા લાકડા ઉપાડ્યા, ચૂલા સળગાયા છે. મારે કેવું છે, મારી એકલાની માતા અને કેટલાયની માતાઓએ એ કોંગ્રેસના રાજમાં એ માથે લાકડા લઈ અને ચૂલા સળગાવતા હતા. એ દિવસો ભૂલી ના જતા. તમારા રાજની અંદર એ સંસદ સભ્ય કોટા પદ્ધતિ હતી અને ત્યારે સંસદ સભ્યની આગળ પાછળ ફરવું પડે. મોટો વ્યક્તિ હોય એને ગેસનો બાટલો મળે, લાગભગ હોય એને ગેસનો બાટલો મળે. મારી માતાએ કદાચ મજૂરી કરી હશે, માથે લાકડા ઉપાડ્યા હશે, છતાંય અમને સંસ્કાર આપ્યા, ભણાઈ ગણાઈને સમાજ સેવાને લાયક બનાયા અને આજે માતાના આશીર્વાદ અધ્યક્ષના લાયક અમને બનાયા છે અમારી માએ. અને કોંગ્રેસે હંમેશા કોઈ પણ માતા અને બહેનનું હંમેશા અપમાન કર્યું છે. કોંગ્રેસના નેતા ભૂલી ના જાય કે ભારતમાં જીવે છે. મારી માતા હોય કે તમારી માતા હોય એ ઇટાલીમાં નથી જન્મી. કદાચ ઇટાલીમાં જન્મી હોત તો એને ગેસના બાટલા શું છે કે લાકડા શું છે ખબર ના હોત. તમારા નેતાના માતૃશ્રી ઇટાલીથી આવે છે એટલે એને કદાચ ચૂલાની ખબર નહીં હોય, ધુમાડાની ખબર નહીં હોય, ભૂંગળીથી એને ચૂલા નથી સળગાયા. મારીને તમારી માતાએ ચૂલા સળગાઈ, ખીચડી બનાવીને તમને મને મોટા કર્યા છે. કોઈની માતાનું અપમાન ના કરશો. મારી આ અમરેલીની પ્રજા કે મારી ગુજરાતની 6.5 કરોડ જનતાએ તમને 30 વર્ષથી એ તમને સેવાથી વંચિત રાખ્યા છે, સત્તાથી વંચિત રાખ્યા છે. આવનારા 50 વર્ષ સુધી તમને હજી સેવા અને સત્તાથી વંચિત રાખવાની છે. સેવા કદાચ કરી હોય તો ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કરી છે. આપણા મુખ્યમંત્રી પધાર્યા હતા, પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના આવ્યા હતા. સોનિયા ગાંધીજી બારામાં કટાક્ષ કરતા હતા. ભણના દીકરાઓ રામ યુગની અંદર ગાદીનો કોઈ ત્યાગ કર્યો હોય તો એક ભગવાન રામે કર્યો, અને આ કળયુગની અંદર કોઈ ગાદીનો ત્યાગ કર્યો હોય તો એક સોનિયા ગાંધીએ કર્યો. સવારે વડાપ્રધાન બનતા એને કોઈ રોકી નહોતું શકતું. તમે જે પાર્ટીમાંથી આવો તમારા સંસ્કાર તો જુઓ. જેને તમને પેદા કર્યા, જેને તમને બાવડું પકડીને નેતા બનાવ્યા, અડવાણીની હાલત તો તમે તપાસ કરો. આ ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી, આ ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી નાગણી જેવી છે. નાગણી જેવી. નાગણી એના બચ્ચાને પહેલા ખાઈ જાય. આ ભાજપ જે છે એના વડીલોનું માન જાળવી શકતી નથી. નવું ગોટલું વાવી નવા વાવેતરો કરે અને લિમિટેડ લોકો એની પેઢી હોય રીતની એની પાર્ટીને હકાવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીનો ખુલ્લો મંચ છે. કોંગ્રેસ પાર્ટી એટલે ખેડૂતની પાર્ટી છે, ગરીબની ને ગામડાની પાર્ટી છે. અહીંયા બેઠેલા ખેડૂત કણ વાવે ને મણ પેદા કરે. કોંગ્રેસ પાર્ટી એક કાર્યકર્તા વાવી અને 10 નેતા, 15 નેતા, 50 નેતા પેદા કરે. આજે જે પણ સરકારમાં બેઠામાં 50% હિસ્સેદારી કોંગ્રેસની શાખામાંથી શીખીને ગયેલા લોકો વહીવટ કરે છે. તમે તપાસ કરી લેજો. ત્યારે તમને વિનંતી કરવા જાફરાબાદના પાદરમાં આવ્યા છે, કેવા પણ આવ્યા છે કે સમય કરવટ બદલાવી રહ્યો છે. જેને નેતા બનવું હોય, જેને લોકોની સેવા કરવી હોય,
જેને ગામડાની સેવા કરવી હોય એ મન મક્કમ બનાવી અને લોકોની વચ્ચે જાય, લોકો વાટે બેઠા ત્યારે મજબૂત મનોબળથી જાશો તો